મોરબીના વીરપરડા ગામે કુવાના રહસ્યમય પાણીની તપાસ થઈ રહી છે। દરિયાની જેમ કુવામાં હિલોડા લેતા પાણીની ઘટના અંગે તપાસ હાથ ધરાઈ। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે કુવાની મુલાકાત લીધી હતી। અગાઉ મોરબી ભૂસ્તર વિભાગ, રાજકોટ વોટર રિસર્ચ ટીમે પણ સેમ્પલ લીધા હતા। સત્તાવાર રિપોર્ટ આવ્યા પછી સમગ્ર રહસ્ય સ્પષ્ટ થશે તેવું ભૂસ્તર શાસ્ત્રીનું કહેવું છે। મોરબીના વીરપરડા ગામે કુવાના પાણી દરિયાની જેમ હિલોડા લેવાની રહસ્યમય ઘટનાને પગલે અગાઉ મોરબી ભૂસ્તર વિભાગ અને રાજકોટની વોટર રિસર્ચ ટીમ દ્વારા તપાસ કરીને સેમ્પલ લેવામાં આવ્યા હતા। ત્યારે હવે કેન્દ્રીય સંશોધનના ભાગરૂપે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમે પણ રૂબરૂ કુવાની મુલાકાત લઈને ગહન તપાસ હાથ ધરી છે। જે અંગે ભૂસ્તર શાસ્ત્રીએ જણાવ્યું કે આ વિશેનો સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર રહસ્ય સ્પષ્ટ થશે। પરડા ગામે જે બેલનો ઇન્સિડન્ટ છે એ બાબતે સૌથી પહેલા તો જિલ્લા કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ ગ્રાઉન્ડ વોટર ડિવિઝન રાજકોટ તપાસ કરવામાં આવી હતી। ગઈકાલે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ગાંધીનગરની ટીમ દ્વારા પણ સાયન્ટિસ્ટ આવેલા હતા। એ લોકોએ ઇન્વેસ્ટિગેશન કર્યું છે। જે પણ તારણ આવશે એ આપને જાણકારી અત્રેથી આપવામાં આવશે। પ્રાથમિક તારણ આપણે જણાવેલું હતું કે હેવી રેનફોલના કારણે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થવાથી જે ઓર સ્પેસીસમાંથી એર રિલીઝ થાય છે એના કારણે થતું હોવાનું માલુમ પડેલ છે। આમ છતાં જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ દ્વારા જે પણ તારણ કાઢવામાં આવશે અત્રે જાણકારી મળે આપને એ બાબતે જાણ કરવામાં આવશે।